કેમ છો તો મિત્રો? હાલો ફરી એક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બરાબર, તો આજે એક ઠેકાણે જવાનું છે. બહુ ઐતિહાસિક જગ્યા છે અહીંયા. બરાબર, તો તમારી જગ્યા જોવી હોય તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. બરાબર, તો ચાલો હમણાં એની નીકળીએ. હવે એ જગ્યા છે બહુ મસ્ત એવડી, લોકેશન એકદમ મસ્ત છે એવડી. બરાબર, તો વ્લોગમાં બન્યા રહેજો. જો અમારા હાલો હવે નીકળી ગયા છે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. મસ્ત જગ્યા દેખાડું છું તમને આજે. જોઈ લ્યો જગ્યા, જોઈ લ્યો. એકદમ હે ને ગામડા જેવું ટાઈપ છે. તો વિડીયોમાં બન્યા રહેજો અમારી એ રે. બહુ મસ્ત લોકેશન છે. આ બધા અમારા બાલ બચ્ચા, બધા અમારા બાલ બચ્ચાને જે ઉપાડી લીધા હતા ઢોરમાં. ક્યાં જઈ શકો આપણે? ક્યાં? દ્વારકા? દ્વારકા નથી જતા આપણે. એક મસ્ત જગ્યાએ લોકેશને જઈએ તારે. દ્વારકા હે ને, દ્વારકા જઈશું પછી. હવે આજ તો દ્વારકા તો નથી જવું આજે. લોકેશન છે મસ્ત મજાનું. બોલ જતા બોલ. આ એમ અમારા વિડીયો બન્યા રે. હા, અમારા વિડીયોમાં બન્યા. ઉડે તો જાઓ, બાકી બાવરિયામાં ગાઓ. ચાલો બન્યા રહેજો અમારા વિડીયોમાં. હું ચકુ કરવા, શું કરવાનું? સરપ્રાઈઝ. તો ભાઈ અમારી હીરુની વાત માનજો બધાય મારા વાલા મિત્રો. અમારી આ છોકરીનું માન રાખજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જ. અને બાજુમાં પછી ઓલી ઘંટડી આવે ને, ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. કાચકો, હા ઘંટડી તો દબાવી જ દેજો. હા ઘંટડી તો દબાવી જ દેજો. અમારું ચકુનું તો માન રાખવું જોઈએ છે ને, અમારું હીરુનું તો માન રાખો. મારું માન ન રાખો તો કાંઈ નહીં. અમારું હીરુનું માન રાખજો. બાય. હા આવ આપણી ગાડી છે એક્સપ્રેસ વે જાય ગાયો ગા. હાલો હાલો હવે હે ને થોડીક જ વારમાં જો ભગવા આવ્યા છે. બરોબર, હિલ સ્ટેશન છે. હિલ સ્ટેશન અહીંયા એક જઈ તો ને હિલ સ્ટેશન આવે. પાછું હિલ સ્ટેશન બતાવાલ લઈ લેજો. છે હિલ સ્ટેશન, મસ્તનું હિલ સ્ટેશન છે. હાલો બાજુ આ બાજુ બતાવો બધાને. મસ્ત મજાનું હિલ સ્ટેશન છે. હાલો પહોંચવા જઈવા હો. હા ખાલી થોડુંક જ આગું રહ્યું ખાલી. સાપુતારાનો ઘાટ છે ને, પાછો પડે સાપુતારાનો ઘાટ. એટલે કે મિત્રો સાપુતારાનો ઘાટે પાછો પડે. કેવો ઘાટ છે અહીંયા? એને મસ્ત મજાનો ઘાટ. ડુંગર બધો બાકી. ચડો ભાઈ, ચડો ભાઈ, ગાડી બગાડો. લ્યો બગાડો હટાતું. ચડી ગયો ભાઈ. હાલો આવી ગયો. ઉડે તો જા, બાકી બાવરિયામાં ઘા. બાવરિયામાં નહીં પણ આ ડુંગર જે સામે દેખાય ને એમાં ઘા. હો ભાઈ ઘર દેખાય ને દેખાય. એને મસ્ત મજાનો લોકેશન. હા લાલ પરી છે. ચાલો તો હવે તમને પણ દેખાડીએ, માતાજીના દર્શન કરાવીએ. હવે ખીચડી માના રવિવારે તો અહીંયા બહુ ટ્રાફિક હોય. પ્રસાદો પણ હોય છે અહીંયા ભાઈ. નાના છોકરાનું રમવાનું વતન. ચાલો હવે મળીએ હવે આગળ. ચાલો
છોકરાઓ જવું ને ઘરે હવે હે દર્શન કરી લીધા હવે ઘરે જાય. ઘરે જવું હવે હા બીજે ક્યાંય જવું ફરવા હવે ના હે નથી જવું ચક્કુ ક્યાંય જવું તારે ફરવા હા ક્યાં જવું છે બોલ મેં ઈટકે કબા હિંચકા ખાવા હિંચકા જો તાર બંધ છે હિંચકા અહીંયા નાના છોકરાનું હિંચકા વતન છે રવિવારે અહીંયા ટ્રાફિક હમાતું ન હોય એટલું બધું ટ્રાફિક હોય ફૂલ ટ્રાફિક હોય પુષ્કળ જગ્યા છે અહીંયા રવિવારે પાર્કિંગ ખુદ એને પાર્કિંગ હેઠે થાય છે બરોબર એટલે રવિવારે નાના છોકરા માટે રાતે બપોરે પ્રસાદ વતન હોય છે હા ચકુ પછી હિંચકાવાળા તો કોઈ છે નહીં આજો ને આ હિંચકાનું જો આ નાના છોકરાનું જમ્પિંગ છે હિંચકા છે બધું છે અહીંયા એટલે નાના છોકરા માટે બેસ્ટ લોકેશન છે બહુ મસ્ત જગ્યા છે અહીંયા 6 વાગે પ્રસાદ ચાલુ થઈ ગઈ છે રાતના 9 વાગે લગી લગભગ પ્રસાદ ચાલુ રહેશે ચકુ આ બાજુ હાલો રાતના લગભગ 9 વાગે લગી પ્રસાદ ચાલુ રહે છે એટલે પ્રસાદી મસ્ત મજાનો મળે છે તો ક્યારેક વિઝિટ કરજો હું ઘર બનાવો એલા બનાવો 2-3 માળના બંગલા બનાવો હાલો ચકુ તારા બનાવવાનું બંગલો હે આપણે ઓલરેડી 2 માળનું મકાન તો છે જ આપણે નથી હે ચકુ લાય બહુ મસ્ત જગ્યા લોકેશન અને આ આવે લાલપરી તળાવ યાદે ગમે એને પૂછો ને કે પીચરીમાં એટલે પીચરીમાં બતાવી દે ફેમસ જગ્યા છે ભાઈ હાલો ચકવા ઘરે નથી જવું હવે મકાન બનાવે બધા છોકરાઓ અમારે ચક્કુ જો બીજા કોકના મકાન બનાવેલા છે ને તોડે છે એ ચક્કુ મકાન નો કોઈના તોડાય એનો તોડાય કોઈને મૂકી દે અમારા બધા છોકરા જો મકાન બનાવવા લાગી ગયા છે જતા કેટલા માળનું બનાવ્યું જતા તો પણ બંગલો બનાવ્યો છે જોઈ લેજો ભાઈ ગણી લેજો જતા બંગલો બનાવ્યો મોટો છે બરો ભાઈ આવડો બધો બંગલો બનાવી તારે ક્યાં જવું છે હા નોકર રાખી દઈશ પાથુને મકાન બનતું નથી ભાઈ આ પાછું મકાન નથી બનતું ને તારું ના ના પડી જાય હાલો બીજું હાલો ભાઈ 4 માળનો દીધું એ પણ બંગલો બનાવ કોઈ કરતો નહીં ને કાંઈ તો કેવો લાગી ગયો મારો વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બહુ મસ્ત જગ્યા છે લોકેશન એકવાર જરૂરથી વિઝિટ કરજો બહુ મજા આવશે અહીંયા છોકરા માટે બેસ્ટ જગ્યા છે રવિવારે પબ્લિક એટલું હોય કે ગાડી પાર્કિંગ એને નીચે કરવી પડે બાકી ઉપર પાર્કિંગની ફૂલ જગ્યા છે પણ રવિવારે હે ને મહાપ્રસાદ હોય બહુ મસ્તનું હોય પ્રસાદ આવે છે બહુ મસ્ત જગ્યા હોય અમે તો અવારનવાર આવતા હોય અમારા છોકરા છે ને બધે અવારનવાર આવતા જ હોય બધે અહીંયા આવો ને છોકરો બધા તમે અહીંયા બધા સાયકલો લઈને ને પોગી જાય પ્રસાદ લેવા અહીંયા સાયકલો લઈને કેમ કે અમારું ઘર અહીંથી બહુ છેટું નથી નજીક જ છે એટલે બધા સાયકલ લઈને આવી જાય બરોબર ને જતા તો એકવાર એને વિઝિટ કરવાનું ભૂલતા નહીં બહુ મસ્ત જગ્યા છે લોકેશન એ એકલા છે અહીંયા અત્યારે જો ઓલરેડી અત્યારે એક લગ્નનું એને શૂટ ચાલુ છે આ તો વિડીયો વરી ન ઉતારી વરી એને સારું લાગે ખરાબ લાગે એટલે વિડીયો ન ઉતાર્યો બાકી ઓલરેડી અત્યારે ને અહીંયા અત્યારે લગ્નનું શૂટિંગ અત્યારે ચાલુ છે કેમ કે લોકેશન એને બહુ મસ્ત જગ્યા છે પહાડ જેવું છે જંગલ આજુબાજુમાં જંગલ એવું છે ને ચાલો
અમે પાછા જઈશી આશાપુરા માતાના મંદિરે બચડા. હવે આજે રજા હે તો છોકરાઓને બધે રખડાઈ વારી આજે. બરોબર ને છોકરાઓ? રખડવું જ છે ને. પછી હવે આવતા બુધવારે પ્લાન કરવો હોય સોમનાથનો, ત્યારે એના મસ્ત મજાના વિડીયા બધા આવશે, ત્યારે જોતા રહેજો. એકવાર લાઈક કરી વારજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જો આશાપુરામાંનું બોર્ડ આવી ગયું છે. ત્યાં આવી ગયું આશાપુરામાંનું બોર્ડ. હા આવી ગયું. હાલો આશાપુરામાંનું બોર્ડ. બોલો આશાપુરા માતની જય. ચાલો હવે તમને પણ દર્શન કરાવીએ આશાપુરા માતના. જય. મારી ચક્કુ ક્યાં ગઈ? ઓહ. હા આશાપુરા માનું જગ્યા હે ભાઈ, બહુ મસ્ત લોક જગ્યા હે. સાક્ષાત આશાપુરા માં ભાઈ પ્રકટ થયેલા હે. હાલો ભાઈ ફાટી જને ખાવી આવી જાય. હાલો ફોટો જલાય વાળી મસ્ત મજાનો, પછી નીકળી આવે ઘર બાજુ. ચાલો ચાલો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ આપણે હવે. બરોબર, ચાલો હવે મળીએ પાછા બીજા નવા બ્લોગમાં. તો અમારા બ્લોગ કેવો લાગ્યો, તમને ગમ્યો કે ન ગમ્યો તો જરૂર જાણ કરજો કે શું ગમ્યું શું ન ગમ્યું. બરોબર, તો ચાલો હવે નવી બનીએ પાછા બીજા બ્લોગમાં. ચાલો બાય બાય, બાય બાય, સી યુ, ટાટા.